1200 કાર્પેટ એરિયા 3 BHK નો નેકેડ ફ્લેટ છે આ અંબિકા ટાઉનશીપ નાના મોવા મેઇન રોડ. તો વેલકમ ટુ ઘરોંદા ગેલેરીઝ ઘર સે પહેલે ઘરોંદા. આ પ્રોજેક્ટમાં એક ફ્લોર પર બે જ ફ્લેટ આપેલા છે ને બે ફ્લેટ વચ્ચે તમે જોઈ શકો છો કે બે લિફ્ટ આપેલી છે બિલ્ડરે. ધીસ ઇઝ ધ લિવિંગ એરિયા. લિવિંગ એરિયાની સાઇઝ છે 11.5 બાય 16 ની. અને હા, હું તમને એ જણાવી દઉં, આ નેકેડ ફ્લેટ છે જેમાં તમને આઈડિયા રહેશે કે સ્પેસ કેટલી મળવાની છે. લિવિંગ એરિયા અટેચ જ સ્ટેન્ડિંગ બાલ્કની આપેલી છે જે બી તમે જોઈ શકો છો. લિવિંગ એરિયામાં તમારા ઇન્ટિરિયરને બુક કરી સારી રીતના લિવિંગ એરિયા સજાવી શકો છો. એના પછી આવે છે ડાઇનિંગ સ્પેસ. ડાઇનિંગ સ્પેસ આપેલી છે 9.5 બાય 10 ની. ડાઇનિંગ સ્પેસ અટેચ જ પોર્ચ આપેલી છે. ડાઇનિંગ પછી આવે છે કિચન. કિચનની સાઇઝ છે 9 બાય 12 ની. કાફી વિશાળ કિચન આપેલું છે. કિચન અટેચ જ વોશિંગ એરિયા બી આપેલું છે. કિચન અટેચ તમે જોઈ શકો છો. કિચનમાં સ્ટોરેજ રૂમ બી આપેલો છે જેની સાઇઝ છે 3.5 બાય 5 ની. અને હા, રાજકોટિયાનું તમને એ જણાવી દઉં કે રાજકોટમાં જો તમે કોઈ પ્રોપર્ટી શોધી રહ્યા છો, સર્ચ કરી રહ્યા છો, તમે ઘરોંદા ગેલેરીની મુલાકાત લઈ શકો છો. 300+ નવા પ્રોજેક્ટ ચાલતા હોય એવા રાજકોટના ઘરોંદા ગેલેરીમાં અવેલેબલ છે. તો અને સાઇટ વિઝિટ પણ ફ્રી છે એમની જ કારમાં. અને હા, તમે કોઈ ટેન્શન ના લેતા, કોઈ બ્રોકરેજ નથી. ધીસ ઇઝ ધ ફર્સ્ટ બેડરૂમ. ફર્સ્ટ બેડરૂમની સાઇઝ છે 10 બાય 12 ની અને વોર્ડરોબની સ્પેસ એક્સ્ટ્રા આપેલી છે વિથ સ્ટેન્ડિંગ અટેચ બાલ્કની. ધીસ ઇઝ ધ સેકન્ડ એન્ડ થર્ડ બેડરૂમ. એ પહેલા હું તમને એ દેખાડી દઉં કે ડાઇનિંગ સ્પેસની એક્ઝેક્ટ બાજુમાં વોશ બેસન તો બિલ્ડરે અહીંયા બનાવેલું છે. અને તમને એ બી જણાવી દઉં કે જેગુઆરનું બાથ ફિટિંગ આખા પ્રોજેક્ટમાં આપેલું છે. ધીસ ઇઝ ધ સેકન્ડ બેડરૂમ. સેકન્ડ બેડરૂમની સાઇઝ છે 11 બાય 12 ની વિથ અટેચ સ્ટેન્ડિંગ બાલ્કની. આની એક્ઝેક્ટ સામે આવે છે થર્ડ બેડરૂમ. થર્ડ બેડરૂમની સાઇઝ છે 11 બાય 13 ની. માસ્ટર બેડરૂમ છે અને વોર્ડરોબની સ્પેસ તો તમે 3 બેડરૂમમાં એક્સ્ટ્રા આપેલી છે. આમાં બી સ્ટેન્ડિંગ અટેચ બાલ્કની આપેલી છે. અને જો તમે અમારો આ વિડીયો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર જોઈ રહ્યા છો તો અમારા પેજને ફોલો કરી લો. યુટ્યુબ ઉપર જોઈ રહ્યા છો તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી લો, જેથી રાજકોટના અવનવા પ્રોપર્ટીના ઇન્ટરનલી ઇન્ફોર્મેટિવ વિડીયો ઇઝીલી તમારા સુધી પહોંચી શકે. અને ઘરોંદા ગેલેરીની મુલાકાત તો એકવાર અચૂકથી લેજો. અને આપણે મળીશું નેક્સ્ટ વિડીયો.